કેમ છો મિત્રો? તો ચેપ્ટરનો નેક્સ્ટ ટોપિક છે ફલન. ફલન અથવા તો જન્યુ યુગ્મન. આપણે આગળ વાત કરી તેમ નર અને માદા જન્યુઓ છે એ બંને વચ્ચે ફલનની પ્રક્રિયા થાય છે અને આ ફલનની પ્રક્રિયા છે એ જ લિંગી પ્રજનનની સૌથી મહત્વની ઘટના છે. ફલનની વાત કરીએ તો ફલન કયા પ્રકારે થાય છે? તો ફલન થવાના મુખ્ય બે પ્રકાર છે, બાહ્ય ફલન અને અંતઃફલન. બાહ્ય ફલન, શા માટે તેને બાહ્ય ફલન કહે છે? તો જ્યારે આપણે મિત્રો અગાઉ જોયું કે ઉચ્ચ કક્ષાના સજીવો છે તો એની અંદર વિષમ પ્રકારના જન્યુ ઉત્પન્ન થાય છે. માદા જન્યુ એટલે અંડકોષ, નર જન્યુ એટલે શુક્રકોષ. જ્યારે માદા જન્યુ અને નર જન્યુ બંનેનું મિલન પ્રાણીના દેહની બહાર થાય છે ત્યારે તેને બાહ્ય ફલન તરીકે ઓળખવામાં આવે છે. આપણે દેડકા વિશે ભણ્યા ત્યારે વાત કરી હતી મિત્રો કે દેડકો છે એ બાહ્ય ફલન દર્શાવે છે. નર અને માદા દેડકો બંને મિલનની સ્થિતિમાં પાણીની અંદર પોતાના પ્રજનન કોષોનો ત્યાગ કરે છે. માદા દેડકો અંડકોષોનો પાણીમાં ત્યાગ કરી દે છે અને એ પાણીમાં રહેલા અંડકોષો પર નર દેડકો પોતાના શુક્રકોષોનો ત્યાગ કરે છે. એટલે ફલનની પ્રક્રિયા પાણીમાં થઈ, કારણ કે શુક્રકોષો અને અંડકોષો બંને પાણીમાં હતા. પાણીમાં જ અંડકોષોની પાસે વાહિત થઈ અને શુક્રકોષ આવે છે અને ફલનની પ્રક્રિયા કરે છે. મતલબ કે ફલનની પ્રક્રિયા માતાના દેહની બહાર થાય છે ત્યારે આ પ્રકારની ઘટનાને બાહ્ય ફલન કહે છે. બાહ્ય ફલન દર્શાવતા પ્રાણીઓની મુખ્ય લાક્ષણિકતા એ છે કે તે વિપુલ પ્રમાણમાં, ખૂબ જ વધુ પ્રમાણમાં પ્રજનન કોષો મુક્ત કરે છે. ખૂબ જ વિપુલ પ્રમાણમાં. શા માટે? કારણ કે ફલનની પ્રક્રિયા બાહ્ય વાતાવરણમાં થવાની છે અને ત્યાં પ્રજનન કોષોના વ્યયનો, તેનું મૃત્યુ થઈ જવાનું એ વધારે ભય છે. એટલે ખૂબ જ વધારે પ્રમાણમાં પ્રજનન કોષો ઉત્પન્ન કરે છે. માદા એક સાથે લાખોની સંખ્યામાં અંડકોષોનો ત્યાગ કરે છે અને ત્યાર પછી નર દેડકો છે એ લાખોની સંખ્યામાં, કરોડોની સંખ્યામાં શુક્રકોષોને તેની ઉપર ત્યાગ કરે છે. તો અહીંયા પ્રજનન કોષો છે એ ખૂબ જ વધુ પ્રમાણમાં ઉત્પન્ન થતા જોવા મળે છે. બીજું કે બાહ્ય ફલનને પરિણામે ઉત્પન્ન થતો ફલિતાંડ, ફલિતાંડમાંથી ઉત્પન્ન થતું ઈંડું, બચ્ચું વગેરે આખી જે પ્રક્રિયા છે, ભ્રૂણ ઉત્પન્ન થાય છે, એ બધું જ ભ્રૂણનો વિકાસ જે થાય છે એ બધો જ પાણીમાં થાય છે, બહાર, માતા પિતાના રક્ષણ વિના. અને એટલા માટે થઈ અને ભ્રૂણને ખૂબ જ ભયજનક સ્થિતિમાંથી પસાર થવું પડે છે. એટલા માટે આવા પ્રકારના પ્રાણીઓ છે એ વિપુલ સંતતિનું નિર્માણ કરે છે. તેમનો જીવિતતાનો દર બહુ ઓછો છે એટલે એમાંથી બહુ ઓછા બચ્ચા છે એ પુખ્ત અવસ્થાએ પહોંચશે. એટલે બાહ્ય ફલન દર્શાવતા પ્રાણીઓ ખૂબ જ વિપુલ પ્રમાણમાં સંતતિ ઉત્પન્ન કરે છે. એની સામે અંતઃફલન દર્શાવતા પ્રાણીઓની વાત કરીએ તો અહીંયા અંડકોષ માદાના દેહની અંદર જ હોય છે. શુક્રકોષનો ત્યાગ મૈથુન પ્રક્રિયા દ્વારા માદાના શરીરની અંદર કરવામાં આવે છે. આ શુક્રકોષ છે એ અંડકોષની પાસે જે ફલનની પ્રક્રિયા કરે છે. આખી ફલનની પ્રક્રિયા માદાના દેહની અંદર થાય છે અને એટલા માટે એને કહે છે અંતઃફલન. અહીંયા અંડકોષને કોઈ ભયજનક સ્થિતિ નથી. અંડકોષ પોતે માદાના દેહની અંદર રક્ષાયેલો છે. એટલે અંતઃફલન દર્શાવતા પ્રાણીઓમાં સંતતિઓની સંખ્યા છે એ બહુ ઓછી હોય છે, પણ આ સંતતિઓ જીવી જશે, બચી જશે એની સંભાવના બહુ વધારે છે. એટલે આવા પ્રકાર અંતઃફલન દર્શાવતા પ્રાણીઓ છે એની અંદર પ્રજનન કોષોની અંદર ખાસ કરીને માદા પ્રજનન કોષો છે એનું પ્રમાણ બહુ ઓછું જોવા મળે છે. મનુષ્યની વાત કરીએ તો 1 થી 2 ની સંખ્યા જોવા મળે છે, જ્યારે અન્ય પ્રાણીઓની વાત કરીએ તો મેક્સિમમ 8 થી 10, એનાથી વધારે લગભગ સામાન્ય સ્થિતિમાં અંડકોષો ઉત્પન્ન થતા જોવા મળતા નથી. બીજી વાત કરીએ આપણે અસંયોગી જનનની. અસંયોગી જનન એટલે કે સંયોગ વિના, અસંયોગી, સંયોગ વિના થતું જનન. એટલે કે સંતતિનું નિર્માણ તો થાય છે પણ સંયોગ વિના, એટલે કે ફલનની પ્રક્રિયા વિના સંતતિનું નિર્માણ થાય છે. અને આવા પ્રકારની સંતતિ છે એ સામાન્ય
રીતે ઉત્પન્ન થયેલ સંતતિ કરતાં થોડીક વિશિષ્ટ છે. કઈ રીતે જોઈએ આપણે. અહીંયા આપણે ઉદાહરણ તરીકે આપણે મધમાખી અથવા તો રોટિફર્સ ઘણા બધા કીટકો એની અંદર આ પ્રકારનું જોવા મળતું હોય છે. પણ આપણે એક મધમાખીનું ઉદાહરણ લઈએ. મધમાખીની અંદર શું થાય છે તો કે મધમાખીની અંદર રાણી માખી જે છે એ ફળદ્રુપ માદા માખી હોય છે અને તે પોતે અર્ધીકરણની પ્રક્રિયા દ્વારા ઈંડા મૂકે છે, એટલે કે અંડકોષો જે ઈંડાના સ્વરૂપમાં જોઈ શકાય છે. તો એ ઈંડા મૂકે છે અફલિત. અત્યારે માત્ર ઈંડા લખીએ. હવે નર મધમાખી છે એ પોતે શુક્રકોષોનો ત્યાગ કરે છે એની ઉપર. આમાંથી બે સંભાવના છે. અમુક ઈંડા ફલિત થાય, અમુક ઈંડા ફલિત ન થાય. અમુક ઈંડા ફલિત થાય છે, અમુક ઈંડા ફલિત થતા નથી. જે ઈંડા ફલિત થાય છે આ બધા જ ઈંડામાંથી માદા માખીનું નિર્માણ થાય છે અને ફલિત નથી થતા તે ઈંડામાંથી નર માખીનું નિર્માણ થાય છે. નર મધમાખી અને માદા મધમાખી. બરાબર. તો નર મધમાખી ની ઉત્પત્તિ શેમાંથી થઈ? ફલિત ન થયેલા ઈંડા એટલે કે અફલિત ઈંડા. એવા ઈંડા કે જેમાં ફલનની પ્રક્રિયા થઈ નથી, એટલે શુક્રકોષોનો નરની ઉત્પત્તિમાં કોઈ રોલ છે નહીં. તો આ પ્રકારની ઘટના મધમાખીમાં નર માખી ઉત્પન્ન થવાની ઘટના એ છે અસંયોગી જનન. તો આવા ઉદાહરણો છે એ અન્ય કીટક વર્ગની અંદર પણ જોવા મળે છે કે જેની અંદર ફલન થયા વગર સંતતિનું નિર્માણ થાય છે. વનસ્પતિઓની અંદર પણ આ પ્રકારે થતું જોવા મળે છે કે અફલિત ફળ છે એને ઉત્પન્ન કરવામાં આવતા હોય છે કે જેમાં ફલનની ઘટના થતી નથી. એટલા માટે આવા ફળ છે એ બીજ વગરના જોવા મળે છે. આપણે એક સાદું એક્ઝામ્પલ યાદ હશે કે મરઘી છે એને અંતઃસ્ત્રાવોની અસર દ્વારા પણ અફલિત ઈંડા ઉત્પન્ન કરવા માટે પ્રેરવામાં આવે છે. તો આવી બધા જે દાખલાઓ છે એ અસંયોગી જનનના ઉદાહરણો છે. હવે જો ફલન થતું હોય, બાહ્ય ફલન થતું હોય કે અંતઃફલન થતું હોય, બંને પ્રકારના ફલનની ઘટના દ્વારા અંતે ઉત્પન્ન શું થાય છે તો કે ફલિતાંડ અથવા તો યુગ્મનજ. જ્યારે આપણે પ્રાણીઓના સંદર્ભમાં વાત કરીએ ત્યારે આપણે તેને ફલિતાંડ કહીશું. વનસ્પતિ સંદર્ભમાં વાત કરીએ ત્યારે મોટે ભાગે એની માટે યુગ્મનજ એવો શબ્દ છે એ વાપરવામાં આવતો હોય છે. ફલિતાંડનું નિર્માણ શેમાંથી થયું તો નરજન્યુ અને માદા જન્યુમાંથી થયું. આપણે આગળના લેક્ચરમાં વાત કરી કે આ જે જન્યુઓ છે એ મોટા ભાગે એકકીય જોવા મળે છે. આ બંને જન્યુઓની વચ્ચે ફલનની પ્રક્રિયા થાય છે અને ફલનની પ્રક્રિયાને પરિણામે આપણને યુગ્મનજ મળે છે અથવા તો આપણે એને કહીશું ફલિતાંડ મળે છે. ફલિત થયેલો અંડ એટલે ફલિતાંડ અને યુગ્મન દ્વારા જન્મેલો, યુગ્મન એટલે કે ફલનની પ્રક્રિયા, યુગ્મન દ્વારા જન્મેલો એટલે યુગ્મનજ. તો અહીંયા રંગસૂત્રોની સંખ્યા મિત્રો કેટલી થાય? n રંગસૂત્રો છે એ નરજન્યુના આવે છે, n રંગસૂત્રો છે એ માદાજન્યુના આવે છે. એટલે આવા પ્રકારના કોષની અંદર 2n રંગસૂત્રો જોવા મળે છે. એટલે કે જોડીમાં રહેલા રંગસૂત્રો હોય છે. અહીંયા જોડીમાં નથી પણ બે ભેગા થાય એટલે રંગસૂત્રો જોડીમાં આવી જાય છે. તો આ પ્રકારે યુગ્મનજનું નિર્માણ છે એ થતું જોવા મળે છે. યુગ્મનજનું નિર્માણ થયા બાદ ભ્રૂણ. યુગ્મનજ આગળ કોષ વિભાજન દર્શાવે છે. શરૂઆતના કોષ વિભાજન ઉચ્ચ કક્ષાના સજીવોની વાત કરીએ તો શરૂઆતના કોષ વિભાજન સમાન પ્રકારના જોવા મળે છે. બધા જ કોષો સરખા જોવા મળે છે. કોષોનો અમુક જથ્થો પ્રાપ્ત થયા પછી
અમુક કોષો અમુક અંગો અથવા અંગતંત્રો બનાવવા માટે વિભેદિત થાય છે, અન્ય કોષો કરતાં છૂટા પડે છે. આપણે મનુષ્યની ગર્ભાવસ્થાની જ્યારે વાત કરશું આગળના ચેપ્ટરમાં, ત્યારે આપણે જોઈશું કે કોષોનો જથ્થો કે જે અવિભેદિત છે તેમાંથી અમુક કોષો વિભેદન પામી અને ચોક્કસ અંગો અંગતંત્રો બનાવવા તરફ ગતિ કરે છે. તો આ પ્રક્રિયા કોષ વિભાજન અને કોષ વિભેદનની પ્રક્રિયા છે. કોષ વિભાજન અને કોષ વિભેદનની આ આખી જ પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી આપણને અંતે ભ્રૂણ છે એ પ્રાપ્ત થતો જોવા મળે છે. અને આ ભ્રૂણ છે એ જ્યારે એ પ્રસવ માટે તૈયાર થાય છે ત્યારે એ પુખ્ત પ્રાણી જેવો દેખાતો હોય છે સામાન્ય રીતે, અથવા તો પુખ્ત પ્રાણી જેવો ન પણ દેખાતો હોય. તો એનો આધાર છે કે પ્રાણી સીધો વિકાસ, પ્રત્યક્ષ વિકાસ દર્શાવે છે કે પરોક્ષ વિકાસ દર્શાવે એની ઉપર. ભ્રૂણ જ્યારે સંપૂર્ણ રીતે પરિપક્વ થઈ જાય છે, તૈયાર થઈ જાય છે, ત્યાર પછીની પ્રક્રિયા આવે છે પ્રસવની પ્રક્રિયા. પ્રસવની પ્રક્રિયા એના પણ બે ભાગ પડે છે મિત્રો. પ્રાણીઓને બે ભાગમાં વહેંચી શકાય છે, અંડપ્રસવી પ્રાણીઓ અને અપત્યપ્રસવી પ્રાણીઓ. અંડપ્રસવી પ્રાણીઓ એટલે કે પ્રસવની પ્રક્રિયા દ્વારા ઈંડાને જન્મ આપનારા પ્રાણીઓ. આપણે ખ્યાલ છે કે બૃહદ વર્ગના પ્રાણીઓ, સરીસૃપ વર્ગના પ્રાણીઓ એ ઈંડા મૂકે છે તો એને અંડપ્રસવી પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે સસ્તન પ્રાણીઓ છે એ અપત્ય એટલે કે બચ્ચું પ્રસવની પ્રક્રિયા દ્વારા બચ્ચાને જન્મ આપે છે, એટલા માટે તેમને અપત્ય પ્રસવી પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવે છે. ઈંડા મુક્ત પ્રાણીઓમાં ઈંડું જે છે જ્યારે પ્રસવની પ્રક્રિયા દ્વારા ભ્રૂણ બહાર આવે છે ત્યારે ભ્રૂણ હજી પૂરેપૂરો પરિપક્વ થયો હોતો નથી. એ થોડો ઘણો વિકાસ એ છે એ ઈંડાની અંદર પૂર્ણ કરે છે. આ કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું જે ઈંડાનું કવચ છે એને બાહ્ય પરિસ્થિતિની સામે રક્ષણ પૂરું પાડતું જોવા મળે છે. અને અપત્યપ્રસવી પ્રાણીઓમાં જે બચ્ચું ઉત્પન્ન થાય છે આ બચ્ચાને પોષણ ક્યાંથી મળે છે? તો કે ગર્ભનાળ દ્વારા માતાના ગર્ભાશયમાંથી જ એ પોષણ મેળવતું હોય છે. તો આ રીતે પ્રસવની પ્રક્રિયા દ્વારા અંડપ્રસવી અને અપત્યપ્રસવી એવા પ્રાણીઓના આપણે બે ભાગ પાડી શકીએ છીએ. વનસ્પતિની અંદર બીજ નિર્માણ, વનસ્પતિની સંતતિ એટલે એનું બીજ. તો બીજ નિર્માણ કઈ રીતે થાય છે? તો આપણને ખ્યાલ છે કે વનસ્પતિની અંદર યુગ્મનજનું નિર્માણ સ્ત્રીકેસરની અંદર થાય છે. આપણે જોઈએ તો ધારો કે આ કોઈ વનસ્પતિનું સ્ત્રીકેસર છે, એની અંદર અંડક છે અને અંડકની અંદર અહીંયા ફલનની પ્રક્રિયા થઈ છે. ત્યાર પછી ધીમે ધીમે વિકાસ થઈ અને જે અંડક છે એનું નિર્માણ બીજની અંદર થાય છે. જે ફલિતાંડ યુગ્મનજ બન્યું હતું એનું નિર્માણ વનસ્પતિના ભ્રૂણની અંદર થાય છે. પરાગવાહિની, પરાગાસન વગેરે બધું શુષ્ક થઈ જાય છે અને આ આખી એક રચના બની જાય છે, જેના કારણે બીજાશયના આવરણો છે એ ફલાવરણમાં રૂપાંતરિત થાય છે, એટલે ફળની રચના કરે છે. તો વનસ્પતિની અંદર શું થાય છે? તો વનસ્પતિની અંદર સ્ત્રીકેસરની અંદર બીજાશયની અંદર અંડક રહેલો છે. અંડકની અંદર યુગ્મનજ નું નિર્માણ ફલનની પ્રક્રિયાને પરિણામે થયું છે. જ્યારે વિકાસ પૂર્ણ થાય છે ત્યારે બીજાશય ફળની અંદર રૂપાંતરિત થાય છે, અંડક છે બીજની અંદર રૂપાંતરિત થાય છે અને યુગ્મનજ છે એ બીજની અંદર રહેલા ભ્રૂણમાં રૂપાંતરિત થાય છે. બીજાશયના બધા જ આવરણો ફળના આવરણો એટલે કે ફલાવરણ સ્વરૂપે વિકાસ પામે છે. અંડક આવરણો છે એ બીજના બીજાવરણ સ્વરૂપે વિકાસ પામતા જોવા મળે છે. તો આ રીતે મિત્રો સજીવોમાં પ્રજનનની અંદર આપણે અલિંગી પ્રજનન, લિંગી પ્રજનનના તબક્કાઓ અને આ તબક્કાઓને પરિણામે પ્રાણીઓની અંદર સંતતિ અને વનસ્પતિઓની અંદર બીજ નિર્માણ કઈ રીતે થાય તેની આપણે ચર્ચા કરી.